નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ મહાદેવ પૈકી કામનાથ મહાદેવ મંદિર અસુરક્ષિત હોવાની માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં મંદિરના ગુંબજ વચ્ચે નશેડીઓએ અડ્ડો જમાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ મહાદેવ પૈકી કામનાથ મહાદેવનું મંદિર અસુરક્ષિત હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. મંદિરના ગુંબજ વચ્ચે નશેડીઓએ અડ્ડો જમાવ્યો છે, જેમાં નશેડીઓ રોજ રાત્રે મંદિરમાં ગુંબજ વચ્ચે છાપરું બનાવી નશો કરી રહ્યા છે. પોલીસને જાણ થતાં પીસીબી પોલીસ આવી પહોંચી હતી અને એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે મંદિરમાં એન્ટ્રી પાડી મંદિરનો ખૂણે ખૂણો તપાસી વળ્યા હતા, જેમાં વિશ્વામિત્રી કાંઠામાં પણ પીસીબી પોલીસે તપાસ કરી હતી. તો મંદિરમાં પણ ગત રાત્રે દાનપેટી તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. કુલર પણ તોડીને મશીનરી વેચી દેવાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો નશેડીનો ખોફ એટલો છે કે પોલીસ ફરિયાદ આપતા પણ પૂજારીને ડર લાગે છે. તો મંદિરમાં રહેતા લોકો આ યુવકોનો બચાવ કરી રહ્યા છે. જો એવું કંઈ હશે તો અમે દંડ કરીશુંનું નિવેદન આપી રહ્યા છે. તો રાત્રે મંદિરમાં રહેતા લોકોને નશેડીઓને પગલે સ્થાનિકોનો ડર સતાવી રહ્યો છે. દિલીપગીરી, મારું નામ છે દિલીપગીરી બળવંતગીરી ગોસ્વામી. હું આ મંદિરનો ટ્રસ્ટી, વહીવટ કરતા પૂજારી ટ્રસ્ટી છું. અમારી અહીંયા 14 પેઢીથી પરંપરા સેવા પૂજાના હકોથી ચાલે છે. શું થયું છે મંદિરમાં? કઈ જગ્યાએ થાય છે? મંદિરમાં ચારે બાજુ તમે જોશો ફરીને તો તમને ખ્યાલ આવશે કે રાતના શું એ બધું નુકસાન થયું છે. અને હનુમાન ચાલીસાના બોર્ડો કાઢી નાખ્યા છે, ગણપતિના સ્તુતિઓ કાઢી નાખી છે, નવનાથના બોર્ડ કાઢી નાખ્યા છે, લાઇટ કનેક્શનો કાપી નાખ્યા મંદિરના. નળનું પાણી જે સેવોને ચડાવવા માટેનો ઉપયોગમાં લેવામાં આવે છે એ નળની લાઈનો તોડી નાખી. ઠંડા પાણીના કુલરના કોર્પોરેશનના મશીનો ચોરાઈ ગયા. આવી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. દાનપેટી બહાર થોડી નાની લગાડેલી છે, એને પણ તોડી. શું કહેશો? આજે પોલીસ આવી છે? પોલીસ આવી છે ઇન્કવાયરીમાં, તપાસમાં. તો પોલીસને બી જે થયું છે અમે રજૂઆત કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.